સાચું કહું તો ઉત્તરાયણ હવે પહેલા જેવી નથી રહી અને કદાચ એ બદલાઈ નથી, પરંતુ આપણે બદલાઈ ગયા છે. યાદ છે ડિસેમ્બર આવતો એટલે પતંગની વાતો શરૂ થઈ જતી. સ્કૂલમાં બેઠા બેઠા પણ દિમાગમાં ટેરેસ પર જવાનું જ પડતું. આ વખતે કઈ દોરી લઈશું, ચાઇનીઝ કે સાદી. આ વર્ષે તો બધાની પતંગ કાપી નાખીશ. ખાલી એટલું જ વિચારતા. પૈસા ખાસ નહોતો પણ ખુશી ભરપૂર હતી. સવારે વહેલા ઉઠી જતા, ઠંડીમાં પણ ટેરેસ પર દોડતા, હાથ ઠંડા પડી જતા, પણ પતંગ છોડવી નથી ગમતી. પાડોશી સાથે ઝઘડો પણ થતો, પણ એ ઝઘડો બી આપણો જ લાગતો. એટલું જ નહીં, એકચ્યુઅલીમાં કોઈ છે જ નહીં. આજે ટેરેસો ખાલી છે. પતંગ ઓછા નથી થયા, પણ લોકો ઓછા થઈ ગયા છે. પહેલા ઉત્તરાયણ એક દિવસનો તહેવાર નહોતો, એ તો આખો મહિનો ચાલતો. પતંગ સૂકવવી, દોરી સીધી કરવી, આંગળીમાં કટ પડે ને તો એને પણ ગૌરવ સમાન ગણતા. પહેલાં બધું સિમ્પલ હતું, થોડું હતું પણ પૂરતું હતું. આજે બધું જ છે પણ કંઈ પૂરતું લાગતું નથી. આજે તો બસ એક મેસેજ આવે છે, હેપી ઉત્તરાયણ, અને વાત પૂરી. અને સૌથી દુઃખની વાત તો એ છે, અંદર ક્યાંક ને ક્યાંક એક બાળક આજે પણ છે જે ઉત્તરાયણ આવતી જોઈને ખુશ થવા માંગે છે, પણ આપણે એને સમય આપી શકતા નથી. તો આ વિડીયો તમે એવા મિત્ર સાથે શેર કરો કે જેને તમે આ બધું યાદ અપાવવા માંગતા હોય. હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ.